हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે લાસ્ટ લેક્ચરમાં આપણે દ બ્રોગલી તરંગ સિદ્ધાંત અને તેના દાખલા જોયા. હવે દ બ્રોગલીની અંદર કેટલાક એમસીક્યુ પણ આપણે ચર્ચા કરી અને વધુ એમસીક્યુ છે આપણે ચેપ્ટરના અંતમાં કરશું. બીજા નંબરમાં જે તે પોઈન્ટ તમે ભણો એને એકદમ ડિટેલમાં અભ્યાસ કરો. જેમ કે પેલા હું વાત કરું દ બ્રોગલી સિદ્ધાંત H/mv કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ દળના વ્યસ્ત પ્રમાણમાં અને વેગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. પરંતુ એક મેં ઘટના કીધી હતી કે લેમ્ડા ચલે છે v. આ ક્યારે શક્ય બને કે વેગના સમપ્રમાણમાં ક્યારે થાય? તો કે ગતિ ઉર્જા અચળ હોય ત્યારે. ગતિ ઉર્જા અચળ હોય ત્યારે. ગતિ ઉર્જા અચળ ના હોય ત્યારે મેં સૂત્ર આપ્યું હતું. તો દરેક કન્ડિશન મુજબ તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે. બાકી વ્યાપક એમ દળ આપ્યું હોય અને એની સાથે સંકળાયેલો વેગ આપ્યો હોય તો એ તરંગ લંબાઈ તમે શોધી શકો. વધુમાં કે ભાઈ કોઈને એવો પ્રશ્ન થાય કે બંદૂકમાંથી છૂટેલી ગોળીનો તો વેગ ખૂબ જ વધુ હોય, ડેફિનેટલી વધુ હોય, તો એ તરંગ પ્રકૃતિ કેમ નથી ધરાવતું? તરંગ પ્રકૃતિ ધરાવે પણ એની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી મળશે, કારણ કે એમ દળ છે એ ઓછામાં ઓછું એમ કહું કે બંદૂકની ગોળી છે એની 20 ગ્રામ હોય, 25 ગ્રામ હોય, 30 ગ્રામ હોય, તો વધુ દળ ધરાવતા પદાર્થ માટે તરંગ લંબાઈ જે મળશે એ પ્રાયોગિક રીતે માપી શકાય તેવી હદમાં નહીં હોય. એના તમે દાખલા પણ જોઈ લેજો. એટલે કે દ બ્રોગલી સિદ્ધાંત છે એ ફક્ત કેના માટે લાગુ પાડી શકાય? તો કે અતિ સૂક્ષ્મ કણ જેવા કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન માટે લાગુ પાડી શકાય. બરોબર? તો આ તમારા નોલેજમાં હોવું જોઈએ ને ક્લિયર થઈ જવું જોઈએ. એના માટે દરેક ટુ ધી પોઈન્ટ છે એ ક્લિયર કરવાનો. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે ભણશું આજે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો આ હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અનિશ્ચિતતા એનો બીજો અર્થ થાય ત્રુટિ, અનસર્ટિનિટી. એ ક્યાંથી આવ્યો ને કેવી રીતે આવ્યો? તો ફરી પાછો હું પેલા બોહરમાં લઈ જાઉં. બોહરની અભિધારણા પ્રમાણે હાઇડ્રોજનમાં એક પ્રોટોન, કેન્દ્રથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન, એની ત્રિજ્યા કીધી હતી R1. ત્રિજ્યા કેટલી હતી? 52.9 પાઇકોમીટર. અને ચોક્કસ વેગથી, વેગ કેટલો હતો? તો કે 2.18 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો બોહરે તેની અભિધારણામાં ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ વેગથી પરિભ્રમણ કરે છે. એટલે કે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ત્રિજ્યા 52.9 પાઇકોમીટર અને 2.18 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ મૂલ્ય કેમ આવ્યું? તો mvr બરાબર nh/2π માં v ને સૂત્રનો કરતા બનાવો તો nh/2π mr, જ્યાં n બરાબર 1 લેવાનું, h 6.626 ગુણ્યા 10⁻27 પાઈ નું મૂલ્ય 3.14 લેવાનું, દળ લેવાનું 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામમાં અને ત્રિજ્યા લેવાની 52.9 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. આ જે મૂલ્ય મેં લીધા છે એ બધા CGS માં લીધા છે. એ બધા મૂલ્ય મૂકશો એટલે વેગ કેટલો આવશે? 2.18 ગુણ્યા 10⁸. તો બોહરની અભિધારણા પ્રમાણે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા 52.9 છે, એટલે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન દર્શાવ્યું.
અને પહેલી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો વેગ કેટલો દર્શાવ્યો? 2.18 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એ નિશ્ચિત છે. પરંતુ જર્મન ભૌતિક શાસ્ત્રી હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1927 માં રજૂ કર્યું. શું? કે ગતિશીલ સૂક્ષ્મ કણ, શબ્દ આવ્યો સૂક્ષ્મ, માઇક્રો પાર્ટિકલ, સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન અને વેગ એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે નહીં. શું? તો કે ગતિશીલ સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન અને વેગ અથવા વેગમાન ચોકસાઈપૂર્વક છે એ નક્કી થઈ શકે નહીં. તો આને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. હવે એ શા માટે ના થઈ શકે અને કઈ રીતે વિચાર આવ્યો એ આપણે પછી જોઈએ. પણ અહીં પહેલા બોહરની અભિધારણામાં ત્રિજ્યા 52.9 છે અને વેગ આ મૂલ્ય મૂકી અને તમે સાદુરૂપ આપજો અને ટ્રાય કરજો કે પહેલી કક્ષા માટે અહીં n બરાબર કેટલા લીધા? પહેલી કક્ષા માટે ત્રિજ્યા અને વેગ કેટલો છે? 52.9 અને 2.18 ગુણ્યા 10⁸. આને હું રાઉન્ડ અપ લઈ લઉં 53 પાઇકોમીટર. તો આનું ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી ચોક્કસ અંતર એટલે કે સ્થાન થયું અને ચોક્કસ વેગ દર્શાવ્યો. પણ હાઇઝનબર્ગને ચોકસાઈપૂર્વક નક્કી ન થઈ શકે એવો વિચાર કઈ રીતે આવ્યો એ અંગેની ચર્ચા કરશું. હવે બોહરે જે કીધું એની ચોક્કસ ત્રિજ્યા દર્શાવી, ચોક્કસ વેગ દર્શાવ્યો, તો એનું ખંડન હાઇઝનબર્ગે શું કીધું? કે ભાઈ સૂક્ષ્મ કણ હોય તો એનું અવકાશમાં સ્થાન અને વેગ ચોકસાઈપૂર્વક એક સાથે નક્કી ના કરી શકાય. હા, સ્થૂળ પદાર્થો હોય, મોટા પદાર્થો હોય તો એના માટે ન્યૂટનનો નિયમ લગાડી કોઈ પણ સમયે સ્થાન અને વેગ નક્કી કરી શકાય છે. એટલે જ યુદ્ધ દરમિયાન ઘણી વખત છે ને એ હવામાં ઉડતા વિમાનને જમીન પર ગોઠવેલી તોપગોળા દ્વારા એને બ્લાસ્ટ કરી શકાય છે. બરોબર? કારણ કે નીચે ગોઠવેલી તોપને છે એ નિશાન લે તો ત્યારે એ પ્લેનનો વેગ ખબર હોવું જોઈએ અને અમુક સમય પછી ક્યાં બિંદુએ આવશે એનું સ્થાન પણ ખબર હોવું જોઈએ. એના માટે ન્યૂટનના નિયમો લાગુ પડે છે. બરોબર? કે ભાઈ અહીંથી રાજકોટ રોડ ઉપર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હું નિયમિત ગતિ કરું છું, ક્યાંય બ્રેક નથી મારતો, 60 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપ. તો 15 મિનિટ પછી મેં 15 કિલોમીટર અંતર કાપ્યું હશે, 20 મિનિટ પછી મેં 20 કિલોમીટર અંતર કાપ્યું હશે. કારણ શું? તો કે નિયમિત ગતિ છે. તો એના દ્વારા કોઈ પણ સમયે એ પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે, એ સમયે તેનો વેગ નક્કી કરી શકાય છે. બધા ન્યૂટનના નિયમો મોટા પદાર્થ માટે લાગુ પડે. પરંતુ જો હું હાઇડ્રોજન જેવા સૂક્ષ્મ પરમાણુ માટે અને એમાં ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો હું ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ આપાત કરું અને ત્યાંથી એ પરાવર્તન થાય અને એ બંને વચ્ચેનો હું અંતર માપું. એ અંતર ઉપરથી નક્કી થાય કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા. હવે આ નક્કી કરવા માટે ધારો કે હવે હું આને સહેજ અલગથી લવાય ઇલેક્ટ્રોન. હવે પહેલું હું λ1 લીધું, લાંબી અથવા મોટી તરંગ લંબાઈ. λ1 મોટી તરંગ લંબાઈ લીધી તો ત્યાં તરંગ લંબાઈ મોટી હોવાથી ત્રુટિ છે એ વધે અથવા વધુ આવશે. માપિત મૂલ્યમાં ત્રુટિનું મૂલ્ય વધુ આવશે કારણ કે મેં સ્થાન માપવા માટે મોટી તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ લીધો. તો અહીં સ્થાનની ત્રુટિ વધશે. એના માટે એક ઉદાહરણ સમજાવું. ફોર એક્ઝામ્પલ
કે આ મારી પાસે ચોકનો નાનકડો ટુકડો છે, હું એમ કહું કે મોટી તમારી પાસે જે સ્કેલ છે એના દ્વારા માપો એ કેટલું થાય છે, અને બીજા વિદ્યાર્થીને હું એમ કહું કે વર્નિયર કેલિપર્સ દ્વારા માપો. તમારે વર્નિયર કેલિપર ફિઝિક્સની અંદર આવી ગયું છે અને પ્રેક્ટિકલ કરશો ને ત્યારે આવશે. તો સાદી ફૂટપટ્ટી દ્વારા કે મેજર ટેપ દ્વારા આને હું હાઈટ માપું અને વર્નિયર કેલિપર દ્વારા માપું તો વર્નિયર કેલિપરમાં ત્રુટિ ઓછી આવશે, સાદી ફૂટપટ્ટીમાં ત્રુટિ વધુ આવશે. બરોબર. ત્રુટિ વિશેનો અભ્યાસ પણ તમે ફિઝિક્સમાં કરી ગયા છો, થોડું ઘણું કેમેસ્ટ્રીના ચેપ્ટર નંબર 1 માં પણ આવ્યો હતો, યાદ આવે છે? તો અહીં જો મોટી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ લ્યો તો સ્થાનની ત્રુટિ વધશે. એટલે ધારો કે અહીંયા ત્રિજ્યા મારે આવવી જોઈએ કેટલી, એક્ઝેક્ટલી ત્રિજ્યા કેટલી છે તો કે 53 પાઇકોમીટર. આપણે રાઉન્ડ અપ લીધી હતી, પણ 53 ને બદલે 54 પાઇકોમીટર આવી અથવા 52 પાઇકોમીટર આવી તો ત્રુટિ કેટલી થાય? ±1 ની. કાં તો 1 પાઇકોમીટર વધુ આવી અથવા 1 પાઇકોમીટર ઓછી આવી, ધન ત્રુટિ અથવા ઋણ ત્રુટિ આવી. હવે મારે એ સ્થાનની ત્રુટિ ઘટાડવી છે, બરોબર. તો ફૂટપટ્ટીમાં ત્રુટિ વધુ આવી તો હવે મારે એ ઘટાડવી હોય તો હું શું કરી? વર્નિયર કેલિપર લઈશ. તો અહીંયા શું કરવું? કારણ શું? તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો ત્યાં ફૂટપટ્ટી ના ચાલે, ત્યાં સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વાપરવી પડે, એમાં વિકિરણ આપાત કરવા પડે, બરોબર. સોનોગ્રાફી છે કે અથવા તો એક્સરે છે કે જેમાં હાડકામાં તૂટ થઈ હોય તો તેની વચ્ચેની ગેપ કહી દે કે ભાઈ 0.1 mm ની તિરાડ છે, તો ત્યાં મેજર ટેપ ના નાખ્યું હોય એ એક્સરે દ્વારા ડોક્ટરને ખ્યાલ આવી દે. સોનોગ્રાફીમાં પણ છે એ બાળક કેટલા વેઇટનું છે, એના બધા ઓર્ગન છે એ બધા વિકસિત છે કે નહીં, એ સોનોગ્રાફી દ્વારા નક્કી થાય. પછી એન્ડોસ્કોપી પણ સાંભળ્યું હશે કે ભાઈ પેટમાં ગાંઠ છે કે શું છે કે એ બધું એનાલિસિસ છે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિમાં આવે, ત્યાં ફૂટપટ્ટી ના હોય. એટલે અહીં લેમડા તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે એ આપાત કર્યું પાછું પરાવર્તન થયું તો જેટલી તરંગ લંબાઈનું હોય એ પ્રમાણેનું સ્થાન મળશે, એ નક્કી થાય સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા. પણ કેટલું મળ્યું? 54 અને 52. ત્યારે વેગ ધારો કે 2.18 × 10⁻⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હતો. હવે બીજી શક્યતા, લેમ્બડા 2 તરંગ લંબાઈ હું નાની લઉં અને ઇલેક્ટ્રોનનું સ્થાન માપું છું. ત્રુટિ ઘટાડવા માટે, સ્થાનની ત્રુટિ ઘટાડવા માટે હું શું કરું છું? તરંગ લંબાઈ ટૂંકી લઉં તો અહીં સ્થાનની ત્રુટિ ઘટશે. મોટી તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ લીધો તો સ્થાનની ત્રુટિ વધશે. એટલે કે જે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું સ્થાન એટલે કે એની ત્રિજ્યા મળવી જોઈએ એ કાં તો 53 ને બદલે 54 મળે અને 52 મળે. હવે મેં ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ લીધું તો સ્થાનની ત્રુટિ ઘટશે. ધારો કે મને ત્રિજ્યા મળી 52.8 અથવા 53.1 કે 53.2, મજા આવે એટલે થોડુંક લખો. તો અહીંયા સ્થાનની ત્રુટિ કેટલી થઈ? ±0.2. ચોક્કસ મૂલ્ય કયું હતું? ચોક્કસ મૂલ્ય કયું? 53. ઉપરનામાં શું કર્યું? મોટી તરંગ લંબાઈ લીધી. મોટી તરંગ લંબાઈ લીધી તો સ્થાનની ત્રુટિ, સ્થાનમાં જે ફેરફાર છે એ વધી ગયો. કેટલો વધ્યો? તો કે 1 પાઇકોમીટર અથવા ઘટી ગયો. કેટલો? 52 પાઇકોમીટર થયો. હોવો જોઈએ કેટલો? 53. તો આ સ્થાનની ત્રુટિ ઘટાડવા માટે હું શું કરું? તો કે તરંગ લંબાઈ ટૂંકી લ્યો. તરંગ લંબાઈ ટૂંકી લીધી તો અહીં મને ત્રિજ્યા કેટલી મળી? 52.8 અથવા 53.2. ત્રુટિ કેટલી આવી? ±0.2 ની.
અહીંયા પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ 1 ની હતી, અહીંયા કેટલી આવી? પ્લસ ઓર માઇનસ 0.2 ની. ટૂંકમાં કહે તો સ્થાનની એક્યુરેસી નક્કી કરવી હોય તો મારે તરંગ લંબાઈ ટૂંકી લેવી પડે. હવે તકલીફ શું થાય જોજો. લેમ્બડા બરાબર h અપોન p, p બરાબર h અપોન લેમ્બડા. તરંગ લંબાઈને ટૂંકી લીધી તો p વેગમાન વધે છે. તો વેગમાન કેવું થયું? વધી ગયું. હવે અહીંયા ઊંચું વેગમાન ધરાવતું ફોટોન એટલે કે આ વિકિરણ ઇલેક્ટ્રોન ઉપર આપાત થાય તો ઇલેક્ટ્રોનની ગતિ એકાએક વધી જશે. શું? ઇલેક્ટ્રોનના વેગ જે કેટલો હતો? 2.18 ગુણ્યા 10 ની 8 ઘાત, એને બદલે થઈ ગયો 3 ગુણ્યા 10 ની 8 ઘાત સેન્ટીમીટર પર સેકન્ડ. કારણ શું? તો કે નાની તરંગ લંબાઈ હોય તો એની ઉર્જા વધુ હોય. પણ અહીંયા હું વેગમાનના સંદર્ભમાં સમજાવું. એનું વેગમાન વધુ છે અને વેગમાન વધુ હોવાથી ઊંચા વેગમાન ધરાવતો ફોટોન અથવા વિકિરણ ઇલેક્ટ્રોન સાથે અથડાઈને ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ એકાએક વધી જાય. બરાબર? આપણે નોર્મલ સ્ટેજમાં હાલ્યા જતા હોય પાછળથી ધક્કો મારે તો શું થાય? આપણી સ્પીડ વધી જાય. તો અહીં ઊંચા વેગમાન ધરાવતો વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન ઉપર આપાત થાય, કારણ કે આપાત અને પરાવર્તન દ્વારા આપણે માપવાનું છે, તો થશે શું? તો કે ઇલેક્ટ્રોનનો વેગ વધી જાય. તો હવે તકલીફ શું પડી જોજો. અહીંયા હું સ્થાનની ત્રુટિ ઘટાડવા ગયો તો વેગની ત્રુટિ વધી ગઈ. કેની ત્રુટિ વધી? વેગની. તમે કહો ના મારે વેગ તો પરફેક્ટ માપવો છે, તો વેગ પરફેક્ટ માપવો હોય તો મોટી તરંગ લંબાઈ લેવી પડે. હવે મોટી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ લઉં તો સ્થાનની ત્રુટિ વધશે. નાની તરંગ લંબાઈ લઉં તો વેગની ત્રુટિ વધશે. સમજાય છે કે એક હું ચોક્કસ કરવા જાઉં, એક ફેક્ટર સ્થાન ચોક્કસ પૂર્વક નક્કી કરવા જાઉં તો વેગની ત્રુટિ આવે છે. વેગ ચોકસાઈ પૂર્વક નક્કી કરું તો સ્થાનની ત્રુટિ આવશે. તો એનો મતલબ શું? કે સૂક્ષ્મ કણ જ્યારે ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન અને વેગ એક સાથે ચોકસાઈ પૂર્વક ક્યારેય નક્કી કરી શકાય નહીં. એક ત્રુટિ ઘટાડો તો બીજી ત્રુટિ વધશે. જો સ્થાનની ત્રુટિ તમે ઘટાડો તો વેગની ત્રુટિ વધી જશે. જો વેગની ત્રુટિ ઘટાડો તો સ્થાનની ત્રુટિ વધી જશે. તો બોહરભાઈએ કઈ રીતે બે ચોક્કસ શોધ્યા કે આ 53 છે ને એનો સાથે સંકળાયેલો એક 2.18 ગુણ્યા 10 ની 8 ઘાત છે. એટલે કે એને સ્થાન અને વેગ બંને ચોક્કસ કેમ કીધા? હા, મોટા પદાર્થો હોત, સ્થૂળ પદાર્થો હોત તો ત્યાં ન્યૂટનના નિયમો લાગુ પાડી અને સ્થાન અને વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય. જે તમે ફિઝિક્સમાં ઓલરેડી એવા એ ચેપ્ટર તમે ભણી ગયા છો. આઈ થિંક ત્રીજા ચેપ્ટરમાં એ તમે ભણતા હતા. તો અહીં શોર્ટ એન્ડ સ્વીટ શું કે હાઇઝનબર્ગ એમ કીધું કે ગતિશીલ સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન અને વેગ અથવા વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય નહીં. બીજા નંબરમાં કહી દઉં, અહીં જે મેં તમને પ્રેક્ટિકલી સ્થાનની ત્રુટિ, વેગની ત્રુટિ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ટેક્સ્ટબુકમાં એટલું બધું કાંઈ આપ્યું જ નથી કે આ ત્રુટિ શું છે. પણ અહીંયા મેં તમને સામાન્ય દાખલા દ્વારા, એક નાના નાના એક્ઝામ્પલ દ્વારા છે એ ત્રુટિ, ક્ષતિ, તફાવત, સાચા મૂલ્ય અને માપિત મૂલ્યના તફાવત વિશેનો પ્રયત્ન કર્યો. તો હવે આટલું યાદ રાખવાનું કે સ્થાનની ત્રુટિમાં ફેરફાર કરો તો વેગની ત્રુટિમાં પણ ફેરફાર થાય છે. તો એના અંગેનું એ ફેરફાર કેટલો થશે એ અંગેનું હાઇઝનબર્ગે એક સૂત્ર આપ્યું, જે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે ડિસ્કશન કરશું. હવે
હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સૂત્રાત્મક તારવણી કે જો સ્થાનની અનિશ્ચિતતા એને ડેલ્ટા x વડે દર્શાવીએ. x એટલે સ્થાન અને ડેલ્ટા x એટલે સ્થાનમાં જોવા મળતી ત્રુટિ. ઈ પ્લસ ઓર માઇનસ હોય. અને વેગની અનિશ્ચિતતા એને ડેલ્ટા v વડે દર્શાવીએ. ફરી એકવાર કહું છું, આ ત્રુટિ છે, સ્થાનની ત્રુટિ એટલે ડેલ્ટા x. બરોબર? ધારો કે માપિત છે 54 પાઇકોમીટર હોય અને ચોક્કસ છે 53 પાઇકોમીટર હોય, તો અહીં ડેલ્ટા x બરાબર કેટલું થશે? 1 પાઇકોમીટર. સ્થાનની ત્રુટિ, માપિત મૂલ્યમાં સ્થાનની ત્રુટિ કેટલી આવી? તો કે 1 પાઇકોમીટરની. એ પ્લસ છે, એ કઈ છે? ધન ત્રુટિ છે. અનિશ્ચિતતા કીધું. દાખલા ગણશો એટલે એ ખ્યાલ આવશે. અને વેગની અનિશ્ચિતતાને ડેલ્ટા v અથવા વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p. ડેલ્ટા p એટલે m ઇન્ટુ ડેલ્ટા v. ડેલ્ટા p બરાબર શું થશે? m ઇન્ટુ ડેલ્ટા v. ડેલ્ટા m ના આવે કારણ કે દળ તો અચળ જ હોય. કાલે પણ ચર્ચા કરી હતી, દળ કેવું હોય છે? અચળ. બરોબર? તો ડેલ્ટા p બરાબર m ઇન્ટુ ડેલ્ટા v. એટલે વેગની અનિશ્ચિતતા ડેલ્ટા v અથવા વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p નો સંબંધ એને શું તારવ્યો? તો કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p greater than or equal to h upon 4 pi. શું? સ્થાનની અનિશ્ચિતતાનું મૂલ્ય અને વેગમાનની અનિશ્ચિતતાનું મૂલ્ય નો ગુણાકાર ઈ ઓછામાં ઓછો કેટલો થશે? h upon 4 pi જેટલો અથવા તેનાથી વધુ. એટલે આને બોલાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ઓછામાં ઓછો કેટલો હશે? h upon 4 pi જેટલો. માટે ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h upon 4 pi. ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v બરાબર h upon 4 pi m. આ બધા સૂત્ર છે ઈ દાખલા માટે અને એમસીક્યુ માટે કામ આવશે. હજી એક તમને કહું, અહીંયા h કટ, અને શું બોલાય? h કટ. h કટ એટલે h upon 2. h કટ એટલે શું આવશે? h upon 2. તો હવે અહીં હું શું લખી શકું? આના મુજબ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h upon 2 h કટ upon 2 pi. આ સૂત્ર પણ યાદ રાખજો. આ સૂત્ર પણ યાદ રાખજો. બરાબર? h કટ ની જગ્યાએ આપણે શું મૂક્યું? h upon 2. h કટ એટલે h upon 2, તો h બરાબર 2h કટ. તો 2h કટ મૂકો તો શું આવે? h કટ બાય 2 pi. આ એમસીક્યુ માં ટ્વિસ્ટ કરીને પૂછી શકે, એની સાઇન છે. તો મેઇન દાખલા માટે આ સૂત્ર લાગુ પડશે. બરોબર? તો શું? સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો h upon 4 pi જેટલો અથવા તેનાથી વધુ હોઈ શકે. એના જુદા જુદા સૂત્રોની તારવણી કરેલી છે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત દાખલાઓ પૂછાય છે, પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ છે. ખાસ કરીને આ JEE ની અંદર આના ન્યુમેરિકલ્સ પૂછાતા હોય છે. નીટ ની અંદર પણ છે, એ થિયરિકલ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો હવે આના દાખલા સ્ટાર્ટ કરીએ પહેલા થોડાક આ સૂત્ર રિલેટેડ છે એ એમસીક્યુ જોઈએ. જો એક કણની સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો સ્થાનની અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો ડેલ્ટા x બરાબર કેટલું? તો અહીં હાઇઝનબર્ગ મુજબ
સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો કેટલો હોય? h/4π જેટલો. એનાથી વધુ હોઈ શકે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પણ આપણે ઓછામાં ઓછો કેટલો હોય? h/4π જેટલો. અહીં ડેલ્ટા x બરાબર ડેલ્ટા p હોવાથી ડેલ્ટા x બરાબર શું છે? ડેલ્ટા p, કારણ કે સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન છે. અને તો શોધવાનું શું છે? ડેલ્ટા x. તો હવે ડેલ્ટા p ની જગ્યાએ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ની જગ્યાએ હું શું મૂકું? ડેલ્ટા x બરાબર h/4π ડેલ્ટા x નો સ્ક્વેર ઇક્વલ ટુ h/4π. તો ડેલ્ટા x બરાબર h/π 4 નું વર્ગમૂળ, અહીંયા ડેલ્ટા x નો સ્ક્વેર છે, ડેલ્ટા x બરાબર એટલે વર્ગમૂળ 1/2 ઓલ અંડર રૂટ h/π. આ ઓપ્શન આપ્યો હોય, અથવા ડેલ્ટા p કીધું હોય તો ડેલ્ટા p બરાબર શું આવશે? 1/2 h/π. ફરીથી સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન છે, તો ડેલ્ટા x બરાબર ડેલ્ટા p છે. તો આ સમીકરણમાં અને એક સમીકરણ 1 માં ડેલ્ટા p ની જગ્યાએ ડેલ્ટા x મૂકી દો, કારણ કે આપણે x નું મૂલ્ય શોધવાનું છે. તો ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા x ઇક્વલ ટુ h/4π ડેલ્ટા x સ્ક્વેર. સાવ તળિયું લઈએ, 1 વત્તા 1 એટલે 2, માટે ડેલ્ટા x તો વર્ગમૂળ લેતા 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2 અને આ h/π ઓલ અંડર રૂટ. સિમ્પલ મેથ્સ જ છે. હવે જો ડેલ્ટા x વિરુદ્ધ p ના આલેખમાં ઢાળનું મૂલ્ય 1 હોય તો થોડોક ટ્વિસ્ટ કર્યો, તો અહીંયા ડેલ્ટા x વિરુદ્ધ ડેલ્ટા p નો આલેખ ઈ કેવો આવે ખબર? તો કે સ્થાનની ત્રુટી ઘટાડો તો વેગમાનની ત્રુટી વધે, તો આલેખ આવો આવશે. સુરેખ આવશે, પણ આવું આલેખ. શું? વેગમાનની ત્રુટી વધતી જાય તો સ્થાનની ત્રુટી છે એ ઘટશે. તો એના માટે ઢાળ એટલે શું કહેવાય? ઢાળ, સ્લોપ y/x. y/x એટલે y છે એ ડેલ્ટા x છે, આ ડેલ્ટા p છે. તો y/x ઢાળ એટલે y/x ડેલ્ટા x બાય ડેલ્ટા p. એ ઢાળનું મૂલ્ય કેટલું આવ્યું? 1. માટે ડેલ્ટા x બાય ડેલ્ટા p બરાબર 1. ડેલ્ટા x બાય ડેલ્ટા p બરાબર 1, કારણ કે આ ઢાળ છે. ઢાળ એટલે શું? y/x y/x y/x. આ પણ તમારે ફિઝિક્સ કે મેથ્સ માં ક્યાંક આવી ગયું હશે. નતર અહીં જોઈ લેજો સુરેખ આલેખનો ઢાળ y/x એટલે ડેલ્ટા x બાય ડેલ્ટા p બરાબર 1. માટે ડેલ્ટા x બરાબર ડેલ્ટા p. ઓય ઓય, પેલો જ દાખલો છે. શું આવ્યું? સ્થાનની અને વેગમાનની અનિશ્ચિતતા સમાન આવી, કારણ કે ઢાળનું મૂલ્ય કેટલું છે? 1. ઢાળનું મૂલ્ય 1, ડેલ્ટા x બાય ડેલ્ટા p બરાબર 1, માટે ડેલ્ટા x બરાબર ડેલ્ટા p. ઉપરનો દાખલો થઈ ગયો. તો શોધવાનું શું છે? ડેલ્ટા x. તો ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા x બરાબર h/4π ડેલ્ટા x સ્ક્વેર બરાબર h/4π ડેલ્ટા x બરાબર 1/2 ઓલ અંડર h/π. તો આની અંદર સૂત્ર તમે જાણતા હોય, એની અંદર એપ્લિકેશન કઈ રીતે કરવું, આ બંને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. બે રીતે પૂછાણા. તો તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ એવું હોય, સિમ્પલ મેથેમેટિક્સ નું કન્સેપ્ટ લગાડો, તો તમે કોઈ પણ માંગ્યું હોય એ સોલ્વ કરી શકો. બરોબર? હજી પણ આના જેવો એક
બે MCQ આપણે જોઈએ. હવે નેક્સ્ટ MCQ ઓપ્શન નથી આપતો, આપણે ડાયરેક્ટ ન્યુમેરિકલ્સ ની જેમ જ ગણીએ. જો સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન હોય તો ડેલ્ટા x અને ડેલ્ટા p કેટલું? સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન છે તો અહીં હાઇઝનબર્ગનું સૂત્ર શું? ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p બરાબર h/4 પાઈ. માટે ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v બરાબર h/4 પાઈ. આને હું સમીકરણ 1 કહું, કારણ કે વેગની અનિશ્ચિતતા આપી છે એટલે ડેલ્ટા p ની જગ્યાએ હું શું મૂકું? m ડેલ્ટા v. પરંતુ ડેલ્ટા x બરાબર ડેલ્ટા v હોવાથી સ્થાનની ત્રુટી વેગની ત્રુટી સમાન હોવાથી મારે ડેલ્ટા x શોધવાનું છે. તો અહીંયા ડેલ્ટા v ની જગ્યાએ હું શું મૂકું? ડેલ્ટા v ની જગ્યાએ શું મૂકું? ડેલ્ટા x બરાબર h/4 પાઈ. તો ડેલ્ટા x સ્ક્વેર બરાબર m સામેની બાજુ જાય h/4 પાઈ m વર્ગમૂળ લેતા ડેલ્ટા x બરાબર 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2 h/પાઈ m નું વર્ગમૂળ ઓલ અંડર રૂટ h/પાઈ m કે m પાઈ. ઓપ્શનમાં આ જે આપ્યો હોય ઈ સાચો પડે. પછી આમાં ટ્વિસ્ટ કરીને ગમે આપ્યું હોય પણ શું આવશે? ડેલ્ટા x બરાબર h/2 ઓલ અંડર રૂટ h/પાઈ. આમાં મેં નવું કઈ કર્યું જ નથી. આ સૂત્રની અંદર મૂલ્ય મૂકતો ગયો અને સાદરૂપ આપતો ગયો. હવે કોઈને એવો પ્રશ્ન થતો હોય કે સર અમે કઈ બુક સોલ્વ કરીએ, ક્યુ રિફર કરીએ? તમારી પાસે બેઝ હોય, ફંડામેન્ટલ હોય તો આના જેવા ગમે એટલા પૂછી લેવાની છૂટ. ધારો કે આ તમારી બુકમાં આપ્યો છે પણ ડેલ્ટા p કેટલો થશે એ નથી આપ્યો, એ તમે નથી વાંચ્યો, પણ ટ્રાય તો કરી શકો ને. શું અહીં b બરાબર ડેલ્ટા p કેટલું? આ પણ હું તમને સોલ્વ કરાવું છું. નેક્સ્ટ છે એ તમને આપીશ ઇન્સ્ટન્ટમાં. બરાબર. હવે અહીં ડેલ્ટા p બરાબર m ઇન્ટુ ડેલ્ટા v. તો હવે અહીં તો શું આપ્યું છે? સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન છે તો ડેલ્ટા p શોધવાનું છે. તો ડેલ્ટા p શોધવા માટે આપણે ડેલ્ટા v જાણતા હોવા જોઈએ. તો જો હવે અહીંયા ધ્યાન, ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v બરાબર h/4 પાઈ. આને હું સમીકરણ 1 કહું બીજા દાખલા માટે. ડેલ્ટા x બરાબર ડેલ્ટા v હોવાથી હવે બરાબર ધ્યાન રાખજો, મારે શું શોધવાનું છે? ડેલ્ટા p શોધવાનું છે. ડેલ્ટા p શોધવા માટે મારે ડેલ્ટા v જાણતો હોવો જોઈએ. તો હવે હું x ની જગ્યાએ શું મૂકીશ? ડેલ્ટા v ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા v બરાબર h/4 પાઈ. ડેલ્ટા v સ્ક્વેર બરાબર h/4 પાઈ m. ડેલ્ટા v બરાબર 1/2 ડેલ્ટા x અને ડેલ્ટા v સમાન છે. તો કોઈને પ્રશ્ન થાય સર તો આ પાછું ક્યાં કર્યું? બરોબર. હવે આને ભૂલી જવાનું, ડેલ્ટા x તો શોધાઈ ગયો, પણ ધારો કે ડેલ્ટા p શોધવાનો હોય તો આ કરવું જ પડે. બરોબર. એટલે તમારે રિવિઝન થઈ જાય. બાકી ડેલ્ટા x અને ડેલ્ટા v સમાન છે તો આ જ આવે 1/2 ઓલ અંડર રૂટ h/પાઈ m. બરોબર. તો હજી ડેલ્ટા v આવ્યો છે. હવે ડેલ્ટા p બરાબર m ઇન્ટુ ડેલ્ટા v. ડેલ્ટા p બરાબર m ઇન્ટુ ડેલ્ટા v એટલે 1/2 ઓલ અંડર રૂટ h/પાઈ m. હવે આમ જોઈએ તો ડાયરેક્ટ આવડી જવું જોઈએ, પણ છતાં એકદમ બેઝિક સ્ટેપ લઈશ. વર્ગ લેતા ડેલ્ટા p સ્ક્વેર
બરાબર m નો સ્ક્વેર 1/4 1/2 નો વર્ગ 1/4 વર્ગ લીધો એટલે h upon pi m વર્ગ લીધો એટલે વર્ગમૂળ ઉડી જશે. હવે જોજો એક એમ ઉડે તો ડેલ્ટા p સ્ક્વેર બરાબર hm upon 4 pi hm upon 4 pi વર્ગમૂળ લેતા ડેલ્ટા p સ્ક્વેર નું વર્ગમૂળ ડેલ્ટા p 4 નું વર્ગમૂળ 1/2 hm by pi નું વર્ગમૂળ all under root hm by pi. MCQ માં આ જવાબ સાચો. મારે તમને ડાયરેક્ટ આપવો તો કે ઇન્સ્ટન્ટમાં તમે કરી શકો કે નહીં, પણ છતાંય મેં આવા 3 MCQ કરાવ્યા ફક્ત એક જ સૂત્ર આધારિત. કન્ડિશન શું આપી છે એના આધારે. ઓકે, રિવાઇઝ કરવાની જરૂર છે. સિમ્પલ મેથેમેટિકલ લગાડ્યું છે. ડેલ્ટા p બરાબર m into ડેલ્ટા v, પણ ડેલ્ટા v કેટલું આવ્યું 1/2 all under root h upon pi m. ડેલ્ટા v ની જગ્યાએ મૂકી દીધું અને પછી સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ કર્યા. બરોબર, પછી એટલી ખ્યાલ આવી જાય સર ક્યારે વર્ગ લેવું ને ક્યારે અહીંયા, નહીતર એમને મેં સમજાવી દઉં. અહીંયા શું કરવું, હું m by root m હોય તો root m થાય, m by root m હોય તો શું થાય તો કે root m જ થાય. જેમ કે હું એમ કહું 2 by root 2 હોય તો root 2 થાય, 2 by root 2 એટલે root 2 થાય. આ સિમ્પલ મેથ્સ છે. ઓકે, તો વ્યવસ્થિત જોઈ લેજો, પછી તમને હમણાં ઇન્સ્ટન્ટમાં આપું છું. હવે મેં તમને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની થિયરીની ચર્ચા કરી. સ્થાન અને વેગની અને વેગમાનની ત્રુટિ સૂક્ષ્મ કણ માટે લાગુ પાડી શકાય છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ફક્ત સૂક્ષ્મ કણ માટે, સૂક્ષ્મદર્શીય કણો માટે લાગુ પડે છે. મોટા સ્થૂળ પદાર્થો માટે લાગુ પડતો નથી, કારણ કે એમાં ન્યૂટનના નિયમો લાગુ પડે. એને રિલેટેડ કેટલાક MCQ કોમ્પિટિટિવ લેવલના ચર્ચા કરી. દાખલા આજે આપણે કરશું. હવે આજે હું તમને ઇન્સ્ટન્ટમાં જે કરાવ્યા છે એને રિલેટેડ આપું. થોડી કન્ડિશન બદલું છું. જો સ્થાનની અનિશ્ચિતતા વેગની અનિશ્ચિતતા કરતા અડધી હોય, સ્થાનની અનિશ્ચિતતા કેવી છે અડધી છે, તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી હશે? બરોબર, અહીં IOD પણ લખ્યું છે, ઇન્ટેલિજન્સ ઓફ ધ ડે. આજના જે વિડીયોની અંદર છે એ જે સંપૂર્ણ સાચો પરફેક્ટ જવાબ આપશે એનું કાલે સ્પેશિયલી નેક્સ્ટ વિડીયોમાં નામ બોલવામાં આવશે. બરોબર, અભિનંદન સાથે. તો દરેકે પ્રયત્ન કરવાનો છે. બરોબર, કોઈને પૂછીને ઉઠાવવાનું નથી, પણ એને હું કહું છું ઇન્ટેલિજન્સ ઓફ ધ ડે. પ્રયત્ન કરજો અને પર્સનલ મેસેજ કરજો. આમાં કોમેન્ટ બોક્સમાં નહીં ચાલે. બરોબર, ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.